પોકીજે દરણનો જોયું તો મંડપ નામે જવા મંડપ ત્યાં પોકીજે ત્યાં પાર્કિંગમાં જવા દીધું બાઇક ને મૂકી દીધું બાઇક ને જવી પોકીજે યાર જોયું તો મંડપ ને જોઈ લીધા ભજન रुको जरा सबर करो અને હું ચડી ગયો ટેકરા પર ને જોવા મંડપ ત્યાં તો ત્યાં જોયું તો આમાં ખબર પડી કે આ તો બીજનું કામ ચાલી રહ્યું હતું ત્યાં બનતી હતી કઢી ખીચડી ફરીથી તમે સાંભળ્યો ભજન અમે આવી ગયા ભજન ગામ भजन में इतना फूल कर दीधा कि मन खबर थी कोई अलग अलग भजन का ना गम मार बोल मंडल जाना को તમે ગાવાનું તમારે બંધ કરવાનું राजी भाई हाल नजर की तरफ 1000 रुपया मिल जाएगी આ જગતનો તાત છે આપણે એ બરાડીને આપીએ આપણે એમને અંગ્રેજ બનાવીને આપીએ છીએ બ્રિજરાજ ભાઈ આ તો તેરા મે સ્થાન ગ્રહણ કરી દીધું આપણે લઈ લેશું દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાનું સ્થાન લઈ લો આપણી સાથે આજે ખેડૂત તરીકે તમામ ભાઈઓ ઉપસ્થિત થયા છે આ કોઈ ભાજપ કોંગ્રેસ બ્રિજરાજ સોલંકી ભાઈ ગળગડાથી ગાડીથી ભેગા થઈ ગયા બ્રિજરાજભાઈ સોલંકી ઉભા થઈ ગયા આંદોલન પંજાબની અંદર કેટલા પણ લોકો છે કે બેસી જાય તમને મારી નમ્ર વિનંતી છે સાતો નથી એ સમાજ ક્યારે પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી ઇતિહાસ બનાવી શકતો નથી એટલે દરેક લોકો મહેરબાની કરીને ત્યાં ઉભા છે પિન્ટુભાઈ જોડે તો તેમને હું પણ કહેવા માંગુ છું હું મારો ફોન લઈને કેમેરામેન જોડે જતો રહ્યો હું જોયું તમે જ્યાં છે બ્રિજરાજભાઈ સોલંકી આવી રહ્યા જો આ પંડાલ ત્યાં લોકો બદલાવ તમારા લીધે બીજા સાહસિક પત્રકાર એવા કાજલબેન સુવા પણ આપણી એટલે આવું અહીં ન થાય એટલે બધાને હું વિનંતી કરું છું કે ખેડૂત એકતા રાખજો અને આંદોલનને મજબૂત બનાવજો અને આપણી ઈચ્છા મુજબ આપણી જે કઈ માંગણી હોય એ મુજબ કામ થતું હોય તો કરવા દેવાનું તમારા બાપની છે નહીં કે સરકારના બાપની ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત કાજલબેન સુવા પણ થવાના છે તો તેમને આપણે અહીંયા માન સન્માન માટે ફોન કર્યો કાલે તમે 3 વાગે
ફોન કર્યો હોમ સાયન્સ ભાઈ ત્યાં બેઠા હતા અને વિજરાજભાઈને કીધું કે વિજરાજભાઈ યુવાનોની માંગણી છે તો તમે આવો અને અમારી સભાની અંદર આવી અને તમે ખાલી ઉપસ્થિત થશો ને તો અમારા આંદોલનને વેગ મળશે અને સાથે આપણા કાજલબેન સુવા એને પણ અમે કાલે રિંગ કરી અને જાણ કરી હતી કે ખેડૂત આંદોલન ચાલુ છે કાજલબેન તો એની અંદર તમે સાથ સહકાર આપો તો કાજલબેને એટલું નતું પૂછ્યું કે કઈ જગ્યાએ આંદોલન છે કેટલું દૂર છે ખેડૂતનું આંદોલન છે ને હું પિન્ટુભાઈ કાલે 12 વાગે પહોંચી ગયો અને આપણે કાજલબેન પણ આપણી સમક્ષ 12 વાગે પહોંચી ગયા એ બદલ આપણે ફરી વખત પણ કાજલબેનને તાલીઓના ગડગડાટથી વધાવી છે શૈલેષભાઈ આગળ હેન્ડલ કરશે આ દાદી તો આપણા બધા નાના બચ્ચું બોલતા હતા એ તાકાત કહેવાય એમને કેવો પાવર રૂપિયા સરકાર તો સરકારે રૂપિયા ખાઈ નથી રહેવાની કોઈ ના સરકાર આપણી તો આપણે આ બધી સાહેબ પબ્લિક બધી ખેડૂત યા ખેડ બધું આપણી બચીને રહેશે આપણા માથા ફોડી અને આપણા લોહીના તરસ્કાર પકડી છે કોઈ કહેતા કોઈ તે માર્કેટમાં દેખશો નહીં પછી ઘેર બેઠા માંગશે કે 5000 રૂપિયા લ્યો પણ મને મન ના આવો ઘરે આવો તોય કોઈ માર્કેટમાં દેખશો નહીં દાડો કોઈ કહેતા કોઈ બધાને કહું છું કે એક સમાજ રહો બધા એક સમાજ થઈ અને બધા તમને એકતા રહો આપણે બધા એકતા રહો ને અને બધા સરકારની મારી તાકાત નહીં આપણે ખબર પડી શકે સરકાર આપણે દીકરી તો નહીં આપણે એકતા બધા થઈ રહો કોઈ જો આપણે ગમે પકવો હોના તો કોઈનું જો કોઈ ન્યાણાવાળા માથું લઈ જવાના નથી ભયું સમાજ બધા સમજી લો આપણે કે આપણે સમાજનું ન્યાણું છે તો કોઈ ન્યાણાવાળા માથા નહીં લઈ જાય કોઈ કાપી પણ બધા સમજૂતી કરો બધા સમજીને બધાને એટલું કહું છું કે કોઈ ત્યાં તો માર્કેટમાં કોઈ ન્યાણો લઈ દેશો નહીં આપણો માલ આપણે ના લઈએ તો એનો ભાવ પાડવાનો આપણે આનો આપણું લીધેલું યા પણ ભાવ કઈ ના તો એનો ભાવ કરવાનો એટલે યગન જેવું તો કેમ બધા ભેગા થઈને તને ભાવ વધા દે હા તો આપણે કેમ કોઈ સમજતા નહીં સમાજ બધી ખેડૂત બધું ખેડૂત ઉપર જીવી રહ્યું છે ખેડૂત પકવા છે દાણા બધા એના ખાય છે કોઈની મારી તાકાત નહીં કે આપણી ઘોડો માથું ફોડી અને લોહી કાઢી અને કોઈ બધું આપ પકવી શકે છે આભાર હાલો આપનો આ કર્યા આપણે ક્યાં સારો કરવા હજર કોઈ વોટ નહીં આવવાનો ગમે એવો તો વોટ નહીં આવવાનો કોઈ બરોબર દાદી બરોબર ચાલુ કરશું બનીને આ સરકારને એમનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે એવા કાજલબેન સુવા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો દોસ્તો વિશેષ વાતો નથી કરવી આ લડાઈ ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ છે આ વિસ્તારના જે ખેડૂતો છે એમની ખેતી છે એમના ગેરકાયદેસર રીતના ડ્રેનેજ લાઈન પસાર કરીને પાણીનો નિકાલ કરવાનું કહીને જ્યાં મોટી મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે ઇન્ડસ્ટ્રીઓ છે એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે મિત્રો આપણે સૌએ યાદ રાખવું પડશે અમારો વિરોધ કે અમારો વાંધો આ ગામની પ્રગતિ કે વિકાસમાંથી નથી આ ગામની પ્રગતિ આ ગામનો વિકાસ થવો જોઈએ આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થવો જોઈએ એમને યોગ્ય વળતર મળવું જોઈએ પરંતુ વાત એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું લાગે છે કે આ ખેતર આ જગ્યાઓ એમના બાપની જાગીર છે પરંતુ આજે આ પવિત્ર ધરતી ઉપરથી હું એ સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે અમે સૌ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે સાથે મળી છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે પણ તૈયાર છીએ અને જે કોઈ પણ સત્તામાં બેઠેલા નેતાઓ છે કાન ખોલીને સાંભળી લે कि रण में जो हार मान ले वो वीर नहीं है रण में जो हार मान ले वो वीर नहीं है
जो प्यास ना बुझा सके वो नीर नहीं है। कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। सत्ता કોઈના બાપની જાગીર નથી કે ગમે ત્યારે આવો અને અમારા ગરીબ અને પછાત ખેડૂતના ખેતરમાં થાંભલા નાખીને વિયા જાઓ, ડ્રેનેજ લાઈન નાખીને વિયા જાઓ, ખાડાઓ કરીને વિયા જાઓ। અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું કે જો સહમતિ વગર આપણા ખેતરમાં ઘૂસે, ખાડાઓ કરે તો ખાડા પૂરી દેજો, ટાવરો ઊભા કરે તો ટાવર પણ પાડી દેજો। આ ખેતર આપણા બાપ દાદાની જાગીર છે। આપણું ભરણ પોષણ કરવા માટે કયા સમાજના છો? ત્યારે આપણે કહીએ છીએ કે હું કોળી સમાજમાંથી આવું છું, હું પાટીદાર સમાજમાંથી આવું છું, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું, હું દલિત સમાજમાંથી આવું છું, હું માલધારી સમાજમાંથી આવું છું। પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમને કોઈ પૂછે તમારો સમાજ કયો છે તો ગર્વથી છાતી ઠોકીને કહેજો કે મારો સમાજ ખેડૂત સમાજ છે અને હું ખેડૂતનો દીકરો છું। ખેડૂતના દીકરા તરીકે આ લડાઈ આપણે લડવાની છે। કોઈ નાત જાતના વાડામાં આપણે પડવાનું નથી। हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान हैं जो शेर को भी जगा के शिकार करते हैं। हमने नबड़ा दबाएला कचड़ाएला नहीं समझता। अरे आ एज खेडूत छे जे कोઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે। આપણે આપણી તાકાત ઓળખવાની છે અને ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગોલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે, માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે, ત્યારે આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને સો સલામ કરું છું, તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે તમે સૌ નિડરતાથી આયો આંદોલનમાં બેઠા છો। મિત્રો એટલા માટે આપ સૌ મરદની ફૌજમાં જ્યારે બેઠો છું ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘણી શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે। મજા કરે કોર આવે દાંત, કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે। આપણે સૌએ આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। આવા તો કયા આવ્યા ને કયા ગયા, પરંતુ મારે તમને કહેવું છે કે આયા ગમે એટલો અન્યાય કરે, અત્યાચાર કરે। હું જ્યારે અહીંયા રસ્તામાં આવતો હતો ત્યારે અનેક લોકો ડરતા હતા, બીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો ખોટા કેસો કરશે, અન્યાય કરશે, પરેશાન કરશે, જેલમાં નાખશે, અમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશે। ત્યારે આપ સૌના દીકરા તરીકે આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માંગીએ છીએ। આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિણામ આવે, જ્યારે પણ ક્રાંતિ થઈ છે, આ દેશ માટે જ્યારે પણ લડવાની જરૂર પડી છે ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો। આ દેશને જરૂર પડી છે ત્યારે હસતા હસતા જો કોઈ ફાંસીના માંચડા ઉપર ચડ્યું હોય તો આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા। આ દેશની અંદર જ્યારે રક્ષા અને સુરક્ષાની વાત આવી ત્યારે બોર્ડર ઉપર જ્યાં નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા હતા। આ ભારતીય જનતા પાર્ટી, આ સરકારના લોકો, આ સરકારના નેતાઓ 3 ટાઈમ પેટ ભરીને શાંતિથી એમના પરિવાર સાથે જો જમી શકતા હોય તો એ આપણા ખેડૂતોની દેન છે મિત્રો। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। આ ષડયંત્ર છે આ સરકારનું કે આ ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ। આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ। આ ષડયંત્ર સરકારનું છે। ત્યારે મારે તમને કહેવું છે 2014 માં આજ સરકારે કીધું હતું કે 2022 સુધી આ ખેડૂતોનું જે આવક છે અમે બમણી કરશું। કીધું તો કે નહોતું કીધું?
હાથ ઊંચો કરો કીધું પરંતુ આજે એને 10 વર્ષ થઈ ગયા મિત્રો આવક બમણી કરવાની જગ્યાએ દેવાઓ બમણા થઈ ગયા વાત સાચી કે ખોટી આજ ખેડૂતોનું દેવું 2014 માં 75,000 કરોડ રૂપિયા હતું અને આજે 10 વર્ષ પછી આજ ખેડૂતોનું દેવું 1,51,000 કરોડ કરતા પણ પાર થઈ ગયું છે મિત્રો મારે તમને આજે કહેવું છે મારે અહીંયા એક બેઠેલા યુવાનને કહેવું છે યુવાનો ખેડૂતો માટે જાગો ખેડૂતો માટે લડત લડો જો તમે લડી ન શકતા હોય તો સોશિયલ મીડિયાની અંદર લખો લખી ન શકતા હોય તો બોલી બી ન શકતા હોય તો સાથ આપો અને જો સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે બોલે છે લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં કારણ કે આ જ લોકો છે જે આપણા હકની લડાઈ લડે છે મિત્રો મારે તમને યાદ દેવડાવવું છે કે બોટાદની અંદર કડદાકાંડ થયો ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા લાઠીચાર્જ કરવામાં આવ્યો લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા એ બધી વાત તો દૂર પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનોને જે માર્યો છે દમન ગુજારવામાં આવ્યું છે લોહી લુહાણ કરી દેવામાં આવી છે હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે બોલો તમે એને ભૂલી જશો બોલો ભૂલી જશો જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય ત્યારે ખેડૂતોના ગળા સુધી આ પોલીસનો હાથ પહોંચી ગયો નાના યુવાનનો અવાજ છે કે આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી મારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરી શકે મારે વિશેષ વાતો નથી કરવી પરંતુ ગમે ત્યારે પણ અડધી રાતના પણ જરૂર પડે ત્યારે એકવાર અજમાવીને જોજો મારું કામ બોલવાનું નથી મારું કામ ભાષણબાજીનું નથી પરંતુ રણભૂમિના યુદ્ધના મેદાન આ સરકાર હોય કે એની ગુલામ પોલીસ હોય એની સામે મૂછું ચડાવીને મોરે મોરો દેવાનો છે તમે સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું કે એકવાર નહીં 50 પોલીસે મને પકડીને પોલીસ સ્ટેશનમાં નાખી દીધો આ હર્ષ સંઘવીએ ડ્રગ્સના મુદ્દાને લઈને હું જ્યારે વિરોધ કરતો હતો ત્યારે મને અંદર નાખી દીધો પરંતુ આ લોકો તેવડ નથી આ લોકોની હિંમત નથી આ ખુલ્લેઆમ બુટલેગરો ફરે છે ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં જવાની તેવડ અને હિંમત નથી આ દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી અમોને જ અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું બેઠેલા નેતાઓ છે કાન ખોલીને સાંભળી લે કે રણ में जो हार मान ले वो वीर नहीं है खूब खूब आभार व्यक्त करूं છું ને આવો સાથ સહકાર અને પ્રેમ और હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજે હું એક નારો બોલાવવા માંગીશ તમામ લોકોને હું વિનંતી કરીશ કે એવો જોરદાર નારો બોલાવવાનો છે કે ગાંધીનગર નહીં પરંતુ આ અવાજ આપણો દિલ્હી સુધી પહોંચી જાય હું અહીંથી કહીશ લડેંગે તમારે સવે બે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી કહેવાનું છે કે જીતેંગે બોલો તૈયાર છો તો બે હાથ ઉપર કરો અને તાળી વગાડીને મને બોલો લડેંગે बात तो सही है You didn't have to